students, how are you? Fine, that's great. Dear students, we are now going to start course of English and the 5th unit. Are you ready? Okay, let's start. Unit 5, Playing with Fire. Playing with fire નો અર્થ થાય છે આગ સાથે રમવું. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે તેના વિશે માહિતી મેળવતા પહેલા આપણને કોઈ એમ પૂછે કે દિવાળીમાં આપણે શું કરીએ છીએ અથવા બાળકને પૂછવામાં આવે તો બાળક ચોક્કસપણે જવાબ આપે છે કે ફટાકડા ફોડવામાં આવે છે અથવા તો નવા કપડાં પહેરવામાં આવે છે. અને આ ફટાકડા અને ખાસ કરીને બાળકો તો ફટાકડા વિશે જ કહે છે. તો અને આ ફટાકડા કેવી રીતે બને છે, ક્યાં બને છે અથવા તો તેનો બનાવવાનો રસાયણ સૂત્ર છે એ આપણા માટે કદાચ રહસ્યમય બની રહેશે. આપણે તો ફક્ત આનંદ લઈએ છીએ તેના ફૂટવાનો, એનામાંથી નીકળતી એની આગ, લાઈટ, એનો આપણે આનંદ લઈએ છીએ. પરંતુ આજે આપણે જે પાઠ ભણવા જઈ રહ્યા છીએ તેમાં આપણે ફટાકડા ક્યારે, ક્યાં અને કેવી રીતે બને છે ને તેની માહિતી મળશે. અને સાથે સાથે આપણે ખબર છે કે આગ સાથે રમવું ખૂબ જ ભયાનક છે, છતાં પણ આપણે એક આનંદ મેળવવા માટે ફટાકડા ફોડતા હોઈએ છીએ. તો ચાલો આજે આપણે તમારો યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમી રહ્યા છે, તેનામાં આપણે જોઈએ કે ફટાકડા ક્યાં, ક્યારે અને કેવી રીતે બને છે વગેરે રહસ્ય આ પાઠની અંદર છુપાયેલું છે. તો ચાલો આ પાઠમાં આવતી માહિતી આપણે મેળવીએ અને આ માહિતી તમારા બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે, કારણ કે આમાંથી તમને મોસ્ટ ઓફ આઈએમપી ક્વેશ્ચન પૂછાતા હોય છે અને ગયા વર્ષે પણ પૂછાવામાં આવ્યા હતા. તો આઈ હોપ તમે એમાં ધ્યાનપૂર્વક આ પાઠને લેશો અને ખૂબ જ સારી રીતે અભ્યાસ આપણે આજે કરીશું. ઓકે, આર યુ રેડી? ઓકે, લેટ્સ સ્ટાર્ટ. પેરેગ્રાફ 1. One of our favorite festival in India is Deepavali or Diwali as it's known in the north. ભારતમાં દીપાવલી અથવા ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. Many of us might wonder how these fireworks are made and what goes into them. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. હવે આપણે જોઈએ છીએ કે ભારતમાં દીપાવલી અથવા તો ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય છે ને તે તહેવાર સૌથી વધુ મનગમતો તહેવાર છે. એ તો આપણા બધાને ખબર છે. રાતના આકાશમાં ફૂટતા ફટાકડાના અવાજ અને તેજસ્વી રંગોથી થતી ઉત્તેજનાની તોલે આવે એવું કંઈ નથી. આપણામાંથી ઘણાને વિચાર આવતો હશે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે અને તેમાં શું ભરેલું હોય છે. ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ શાસ્ત્ર તેમના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે. હવે અહીં આપેલું છે, આપણે જોઈએ કે ક્રેકર્સ એટલે કે ફટાકડા, લાઉડ એટલે અવાજ, બ્રિલિયન્ટ એટલે કે ઉત્તેજના, બ્રિલિયન્ટ એટલે તેજસ્વી. પછી છે અહીં ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી એટલે કે ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ શાસ્ત્ર. લાઇટ દે ઇમિટ તો રસપ્રદ છે, તેના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે કે આ કેવી રીતે બનાવવામાં આવે છે,
પછી આમાં શું શું વાપરવામાં આવ્યું છે, તો આપણે પણ અંદરથી થાય ને કે આ ફટાકડા છે, તો આપણે જોતા હોઈએ છીએ ફટાકડાની અંદર અલગ અલગ રંગો, પછી ઉપર જઈને ફૂટવું વગેરે પ્રકારના આપણે ફટાકડા જોતા હોઈએ છીએ, ધડાક દઈને અવાજ આવવો. ત્યારબાદ આપણે જોઈએ The science of fireworks is technically called pyrotechnics. Pyrotechnics from the Greek word pa means fire and techniques meaning an art. Pyrotechnics અહીં શું છે કે ફટાકડા બનાવવાના વિજ્ઞાનને આપણે શું કહીએ છીએ, પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે, જે એક ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવ્યો છે. PYR પાયર એટલે કે અગ્નિ અને ટેકનિક્સ એટલે કે કલા. પછી આપણે વાત કરીએ કે pyrotechnics include not only fireworks but also a wide range of devices that use similar materials and principles, from safety nets that we use every day to solid fuel rockets boosters of the space shuttle. હવે એની વાત શું કરવામાં આવી છે કે પાયરોટેકનિક્સ માત્ર ફટાકડા જ નહીં પણ જેમાં તેના જેવા જ પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે અને તેવા સાધનોની વિશાળ શ્રેણીનો સમાવેશ પણ થાય છે. આપણે રોજ વાપરીએ છીએ તે દિવાસળીથી માંડીને અવકાશયાનમાં સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર સુધી. અહીં શું વાત કરવામાં આવી છે કે આપણે ઘરમાં ફટાકડા માટે જ ફક્ત આ રસાયણો નથી વાપરવામાં આવતા, પણ દિવાસળીથી કરીને જે આપણે અત્યારે સ્પેસ શટલ, રોકેટ્સ જે આપણે હવામાં મૂકીએ છીએ, આકાશમાં છોડીએ છીએ વગેરેમાં પણ આ ઉપયોગ થાય છે. પછી છે The household match is the considered a special pyrotechnic device as all the pyrotechnic effort, heat, smoke, light, gas and sound are present in it. પછી શું વાત કરવામાં આવી છે કે કહેવામાં આવ્યું છે કે દિવાસળીથી માંડીને અવકાશયાનમાં સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર સુધી તેમજ ઘર વપરાશની દિવાસળી એક વિશિષ્ટ પાયરોટેકનિક્સનું સાધન ગણાવે છે. જે દિવાસળી છે ને એ સૌથી વિશિષ્ટ પાયરોટેકનિક્સનું સાધન ગણવામાં આવે છે, કારણ કે તેમાં ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ જેવા પાયરોટેકનિક્સના બધા જ ગુણો હોય છે. એક દિવાસળીની અંદર તમે જુઓ કે કેટલા બધા પાયરોટેકનિક્સના ગુણો રહેલા છે. તો શું શું જોવા મળે છે આપણે એની અંદર? ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ. આ દરેક બાબતો તેની અંદર આપણે જોવા મળે છે. પ્રેઝન્ટ એટલે કે જોવા મળવું, અહીં એવો અર્થ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ Some historians say that black powder, the basic material used in a firework, was invented in India. તો આપણે અહીંયા જોઈએ કે કેટલાક ઇતિહાસકારો, હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારોનું એવું માનવું છે કે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ એટલે કે બ્લેક પાવડરની શોધ ક્યાં થઈ હતી? તો ભારતમાં થઈ હતી. અને 2000 વર્ષ પહેલા લખેલા શુક્રકાંતિ નામના ગ્રંથમાં બંદૂક અને તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ છે. અહીં જુઓ, અહીં શું છે? શુક્રાંતિ written more than 2000 years ago has a reference to weapons similar to guns and projectile weapons. પછી અહીંયા વાત આપણે જે કરી એની જ વાત કરવામાં આવે છે કે તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. હવે શું છે કે સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિકના સંશોધક માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. He considered it such a dangerous substance that he wrote of it
in a code language. ઓકે, આપણે અહીંયા જોયું કે કેટલાક ઇતિહાસકારોનું એવું માનવું છે કે ફટાકડામાં વપરાતો જે રસાયણ છે, પદાર્થ છે, એ શેના તરીકે ઓળખાય છે? તો બ્લેક પાવડર તરીકે ઓળખવામાં આવે છે. અને તેની શોધ ભારતમાં થઈ હતી. તે પણ ક્યારે? 2000 વર્ષ પહેલા લખેલા શુક્રકાંતિ નામના ગ્રંથમાં બંદૂક અને તોપ જેવા, આપણે જોઈએ છીએ કે પહેલાના જમાનામાં પણ આપણે બંદૂક ને તોપ પણ જોવા મળતી હતી. તોપ તમને જોવી હોય ને તો અત્યારે અજય દેવગણની જે ફિલ્મ છે એમાં તમે જોશો કે નાગિનની તોપ છે એ એમાં આપવામાં આવેલી છે. તાનાજી ફિલ્મની અંદર તમે જોવા મળશે. તો આપણે જોઈએ છીએ કે તે સમયમાં પણ તોપ ને એવા બધા સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમ છતાં સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિક્સના સંશોધક માનવામાં આવે. તેમ છતાં આપણે જોઈએ છીએ કે આપણી પાસે આ બધું નોલેજ હોવા છતાં પણ તેના સંશોધક કોને માનવામાં આવે છે? તો ચીનના લોકોને. અને 1000 વર્ષ પહેલા તેમણે બ્લેક પાવડર બનાવ્યો હોવાનું કહેવાય છે. અને 1000 વર્ષ પહેલા જ તેમણે બ્લેક પાવડર બનાવ્યો હતો. પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાતામાં ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા. હવે આ જ્ઞાન પશ્ચિમના દેશોમાં ફેલાવતા કેટલા સમય લાગ્યો? 200 વર્ષ. અને 1242 ના રોઝર બેકન નામના એક અંગ્રેજ સાધુએ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો. આ નુસ્ખો જાહેર કરનાર હતા અંગ્રેજ બેકન નામના રોઝર બેકર, જેમણે બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો. અને તે આને ખૂબ જ જોખમકારક પદાર્થ માનતો હોવાથી તેના વિશે સાંકેતિક ભાષામાં લખ્યું. આ ખૂબ જ આપણા માટે ડેન્જરસ મીન્સ કે જોખમ, અને સાંકેતિક ભાષા એટલે કોડ લેંગ્વેજ એટલે કે સાંકેતિક ભાષામાં તેમણે એના વિશેની માહિતી લખી. આગળ જોઈએ. The basic formula of the black powder of gunpowder has remained unchanged for centuries. આપણે અહીંયા જોઈએ કે વાત કરવામાં આવી છે કે બ્લેક પાવડર અથવા ઘન પાવડર બનાવવાના અહીં શું છે? ધ બેઝિક ફોર્મ્યુલા એટલે કે મૂળભૂત નુસ્ખા. તો બ્લેક પાવડર અથવા ઘન પાવડર બનાવવાના મૂળભૂત નુસ્ખા એટલે કે રીત માં સદીઓથી કોઈ પરિવર્તન આવ્યું નથી. એક મિશ્રણ છે, જોઈએ આપણે મિશ્રણ. ઇટ ઇઝ ધ બ્લેન્ડ ઓફ potassium nitrate, charcoal and sulfur in the ratio of 75 gram 150 gram strain by weight. જેમાં મિશ્રણ છે કે પોટેશિયમ, નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરના વજનનું પ્રમાણ 75 જેમ 15 જેમ 10 હોય છે. It is almost the perfect combination as it is, and combination એટલે શું? કે એનું ચોક્કસ મિશ્રણ. Combination means ચોક્કસ મિશ્રણ. It is, and no further improvements or alternates need to be made. Experts say that this might to be the only chemical product still using the same age-old properties and manufacturing techniques. આ પ્રમાણથી બનતું મિશ્રણ લગભગ ચોક્કસ અને તેમાં કોઈ સુધારો કે ફેરફારની જરૂર નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે જે હજુ એ જ જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. એટલે તે મેન્યુફેક્ચરિંગ એમાં એ રીતથી જ ચાલુ છે. ઓકે. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. હવે આપણે જોઈએ કે આધુનિક રસાયણ શાસ્ત્રના વિકાસથી ફટાકડામાં પ્રકાશ, પછી છે કલર, રંગો એક સામાન્ય બાબત બની ગઈ છે. પછી વાત કરીએ કોમન એટલે કે સમાન.
ઇન ધ લાસ્ટ સેન્ચ્યુરી, છેલ્લી એક સદીમાં આપણે જોઈએ ઇન ધ લાસ્ટ સેન્ચ્યુરી એટલે છેલ્લી એક સદીમાં ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટાઇટેનિયમ, પછી છે વિચ બર્ન at high temperatures emitting bright light dramatically improved the brilliance of fireworks. હવે આપણે શું છે કે છેલ્લી એક સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ અને આ પદાર્થો ઊંચા તાપમાન પર બળીને તેજ પ્રકાશ ફેલાવે છે, જેથી ફટાકડાના પ્રકાશમાં પણ નાટ્યાત્મક સુધારો થયો છે. ડ્રામેટાઇઝ એટલે કે નાટ્યાત્મક, ઓકે, ડ્રામેટિકલીમાં. પછી વાત કરીએ કે સિમિલરલી કલર્સ ટુ આ રિસેન્ટ ડેવલપમેન્ટ એટલે કે તેવી જ રીતે રંગોમાં પણ હાલમાં જ વિકસ્યો છે અને સુધારો જોવા મળ્યો છે. પછી જ વાત કરીએ ધ પ્રિન્સિપલ કલર્સ ઇમિટર્સ pyrotechnics were identified after decades of research. These colors are formed in one of two ways, luminescence and incidences. હવે શું વાત કરવામાં આવી છે કે તેવી જ રીતે રંગો પણ હાલમાં જ વિકસ્યા છે અને દર્શકના સંશોધન બાદ આવ્યા છે. પાયરોટેકનિક્સમાં રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવ્યા અને આ રંગો બે રીતે બને છે, લ્યુમિનેસન્સ અને ઇન્ડિકેશન્સ. ઓકે, ઇન્ડિકેશન્સ. Indications light is produced when a substance is heat so much that it begins to glow. હવે અહીં વાત કરવામાં આવી છે કે એક પદાર્થને ગરમ કરવાથી બહાર ફેંકાતા પ્રકાશને ઇન્ડિકેશન લાઇટ કહે છે. ઇન્ડિકેશન્સ લાઇટ કોને કહેવામાં આવે છે? તો એક પદાર્થના ગરમ કરવાથી બહાર ફેંકાતા પ્રકાશને ઇન્ડિકેશન્સ લાઇટ કહેવામાં આવે છે. Okay, heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow, and white light as it becomes increasingly hotter. When the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be desired color at the proper time. તો આપણે અહીં જોયું બહાર ફેંકે છે, પછી શરૂઆતમાં ઇન્ફ્રારેડ એટલે કે ગરમીથી પદાર્થનું તાપમાન વધે છે અને તે પ્રકાશને બહાર ફેંકે છે અને શરૂઆતમાં ઇન્ફ્રારેડ અને જેમ તે વધુ ને વધુ ગરમ થતો જાય તેમ લાલ, નારંગી, પીળો અને પછી સફેદ પ્રકાશ બહાર ફેંકે છે અને ફટાકડાનું તાપમાન, ટેમ્પરેચર મીન્સ તાપમાન, નિયંત્રણમાં હોવાથી તેમાં રહેલા ધાતુના પદાર્થો યોગ્ય સમયે મનગમતા રંગોનો પ્રકાશ બહાર ફેંકે તેવું કરી શકાય છે. આપણે જોઈએ છીએ કે ફટાકડાની અંદર આપણે નવા રંગો જોવા મળે છે, પછી અલગ અલગ રીતે એ ફૂટતા હોય છે, તો વગેરે આ રીતે બનાવવાથી અહીં આ રીતેના રંગો કરી શકાય છે. ઓકે, નેક્સ્ટ, the principle behind any firework is that when heat is applied to fuel the gunpowder, it burns using oxygen. However, because the fuel is packaged tightly to keep the heat in the burning takes place all of a sudden. કોઈ પણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત એ છે, આપણે શું છે પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત, કે જ્યારે બળતણ ઘન પાવડરને ગરમ કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજન છે ઉપયોગ કરીને બળવા લાગે છે, પણ ફટાકડામાં ગરમીને અંદર જ રાખવા માટે બળતણનું એટલું સજ્જડ રીતે ભરેલું હોય છે કે બળવાની, ફૂટવાની પ્રક્રિયા અચાનક શરૂ થાય છે અને તેથી જ તેનો લાક્ષણિક મોટો અવાજ આવે છે. આપણે જોતા હોઈએ છીએ કે ધૂમ ધડાકા થતા હોય છે ફટાકડામાંથી,
તો આમ તો ફટાકડા બનાવવાની પ્રક્રિયા સરળ છે, પરંતુ તેમાં બળતણ, ઘન પાવડર બાંધવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝ બળવા માટે અને બીજા અમુક કાચા માલની જરૂર પડે છે અને બધી જ સામગ્રીનું વાટીને તેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ. It causes the characteristics loud noise. The actual manufacturing process of firework is the simple. The raw materials આપણે જોયું કે એની બનાવવાની રીત સરળ છે. The raw materials required are fuel, binders, oxidize to make it burn, and a few other materials. The ingredients are ground and mixed well. The mixture is pushed through machine from which it comes out as a long roll or strips and then rolled in cardboard or newspaper with a fuse. આપણે અહીંયા જોયું કે બધી સામગ્રીને વાટીને તેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. પછી આ મિશ્રણ એક યંત્રમાં નાખવામાં આવે છે, એક યંત્રની અંદર નાખવામાં આવે છે, જેમાંથી તે લાંબા વીંટા અથવા લાંબી પટ્ટીઓના સ્વરૂપમાં બહાર આવે છે અને પછી તેને પૂંઠામાં અથવા જૂના છાપામાં દિવેટ સાથે વીંટાળવામાં આવે છે. આપણે જોતા હોઈએ જ્યારે ફટાકડો ફૂટે ને તો એની અંદરથી આપણે શું કચ્છ મિત્ર અને એના રોલ પણ જોવા મળે, જેના કારણે એનો ખૂબ જ મોટો અવાજ આપણે સાંભળવા મળે છે. ત્યારબાદ જોઈએ the greatest danger of pyrotechnics is that it deals with fire. હવે અહીંયા શું છે, પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. આપણે જોઈએ છે કે જ્યારે આપણે ફટાકડો ફોડીએ ત્યારે એને આપણે કોઈ આગ લગાવીએ એટલે એ ડાયરેક્ટ ફૂટવાનું શરૂ કરે. પછી the industry is notorious for its accident, whether in the US, Japan, India. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through the too much frictions, sometimes from a spark or an impact. Scientists are looking for ways of making fire suffer. હવે એ શું વાત કરવામાં આવી છે કે પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં આપણે અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. USA હોય કે જાપાન હોય કે ભારત હોય, આ ઉદ્યોગ તેના અકસ્માતો માટે કુખ્યાત છે. જો આ મિશ્રણ ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સુરક્ષિત છે, પણ જો કોઈ વાર વધુ પડતા ઘર્ષણથી કે તણખાથી અથવા અથડાવાથી આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થાય તો તેમાં શું લાગી શકે છે, આગ લાગી શકે છે. અને ફટાકડાને સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકના પ્રયત્નો ચાલુ જ છે. ઓકે, ફાયર વર્કર્સ એટલે કે ફટાકડા. પછી આપણે જોઈએ in India fireworks used to be imported from China, and during the Second World War these imports were stopped and the safety match producers of Shivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali in 1992. The country used about 60 crores with worth of fireworks, and 60 to 70% of them came from Shivakasi. હવે આપણે અહીં જોઈએ કે ભારત ચીનમાંથી ફટાકડા આયાત કરતું હતું, કે ચીનમાંથી બધા ફટાકડા છે આપણે અહીં આવે, પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ કરવામાં આવી, કારણ કે અને તમિલનાડુના શિવાકાશીમાં દિવાસળીના ઉત્પાદકોએ દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું અને 1992માં આ દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા વેચાયા. વિચાર તો કરો, 60 કરોડના, જેમાંથી 80% થી 70% શિવાકાશીમાં બનેલા હતા. ક્યાં બનેલા હતા? શિવાકાશી, એક તમિલનાડુનો વિસ્તાર છે. આપણે આગળ જોઈએ
In Shivagasi, fireworks are manufactured in a number of small units. શિવાગાસી ફટાકડા નાના નાના એકમોમાં બનાવવામાં આવે છે. Small units. 3 months before the festival is the busiest time for these units. Fireworks are transported to every nook and corner of the country. The working conditions of this unit are, however, far satisfactory. There are very few testing facilities for quality, uniformity, and hardly any safety measures in force. This is why we hear of accident in Shivagasi year after year. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. Only a very few reliable persons are taught this art. હવે શું વાત કરવામાં આવી છે અહીં આપણે જોઈએ કે ભારત ચીનમાંથી ફટાકડા આયાત કરતું પણ બીજા વિશ્વયુદ્ધ પછી એ બંધ કરવામાં આવ્યા અને જે ત્યારબાદ શિવાકાશીમાં તેનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું જે 60 કરોડમાં સૌપ્રથમ વેચાણા અને 70-60% જે બનાવેલા હતા એ શિવાકાશીમાં હતા. પછી શિવાકાશીમાં ફટાકડા નાના નાના એકમોમાં બનાવવામાં આવે છે. પછી તહેવારોના દિવાળી પહેલા 3 મહિના અને એકમો ખૂબ જ વ્યસ્ત હોય છે. દેશના દરેક ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે પણ આ એકમોમાં કામ કરવાની પરિસ્થિતિ બહુ જ સંતોષજનક નથી. કેમ કે ગુણવત્તા અથવા એક સરખું ધોરણ જાળવવા માટે ચકાસણીની સાધન સામગ્રી બહુ ઓછી છે અને સુરક્ષા લગભગ નહિવત છે. પછી અકસ્માતો વિશે સાંભળીએ છીએ કે ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેની માહિતી મેળવી બહુ મુશ્કેલ છે કારણ કે બધાને આ વિગતો આપવી તે સુરક્ષિત ગણાતું નથી. બહુ જ થોડા વિશ્વાસપાત્ર લોકોને આ કલા શીખવવામાં આવે છે. આર્ટ મીન્સ કલા. અહીં જોઈ શકો છો રિલેબલ પર્સન એટલે કે કેવા કે જે વ્યક્તિ વિશ્વાસપાત્ર હોય તેવા જ લોકોને આપણે taught એટલે કે શીખવવું, this art એટલે કે કલા શીખવી શકીએ છીએ. Okay. In many countries, fireworks are not allowed to be used by individually. ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી એટલે કે ઇન્ડિવિજ્યુઅલી એટલે કે વ્યક્તિગત રીતે. Only community displays specially organized with the help of experts are allowed. એટલે શું વાત કરવામાં આવી છે કે નિષ્ણાંતોની મદદથી ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનને જ પરવાનગી આપવામાં આવે છે. પણ આપણે તો બધા દિવાળીના ફટાકડા ફોડીએ છીએ. પછી છે a great deal of care is taken for safety at these displays. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. તો આપણા ભારત દેશમાં તો આપણે છૂટ જ છે. તો આપણે અહીં જોઈએ છે કે નિષ્ણાંતોની મદદથી અમુક દેશોમાં જ પરવાનગી આપવામાં આવે છે પણ આ પ્રદર્શનોમાં સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. પણ ભારતમાં તો બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવે છે. જોઈએ છે આપણે બધા ફટાકડા ફોડીએ છીએ હોવાથી અમુક ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન કરવું મહત્વ છે. પણ એમાં આપણે અમુક નિયમો છે એનું પાલન કરવું ખૂબ જ મહત્વનું બની જાય છે. ત્યારબાદ આપણે જોઈએ fireworks should be stored, handled and lit with care. They should never be stored unpacked near a flame, gas cylinder or heater. પછી છે હવે અહીંયા વાત કરવામાં આવી છે કે ફટાકડાનો સંગ્રહ અને ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવો જોઈએ. હીટર, ગેસનો બાટલો અથવા અગ્નિ હોય તેવી જગ્યાએ કદી પણ ફટાકડાનો સંગ્રહ કરવો નહીં. One should never be long loose clothes or nylon clothes when lighting crackers, and since the powder in crackers is the pioneers, they should never be
carried loose in your pocket or your hand. અહીં શું વાત કરવામાં આવી છે કે ફટાકડા ફોડતી વખતે લાંબા ઢીલા કપડા અથવા નાયલોનના કપડા પહેરવા નહીં, આપણે બધા જાણીએ છીએ. પછી અને ફટાકડામાં વપરાતો પાવડર ઝેરી હોવાથી તેને તમારા ખિસ્સામાં અથવા હાથમાં રાખશો નહીં. ઓકે. Also, fireworks should never ever be lit inside a house. Never bend over a firework when you are lighting it, and never use fireworks to frighten people. If in spite being carefully you do get a burn, go to a doctor instead of applying oil or ointment. પછી વાત કરવામાં આવી છે કે અને ખિસ્સામાં અથવા હાથમાં રાખશો નહીં અને ઘરમાં કદી પણ ફટાકડા ફોડવા નહીં. ફટાકડા ફોડતી વખતે તેના પર નીચા નમીને જોવું નહીં, જેનાથી આપણે શું થાય છે, એની જે લાઇટ છે આંખોમાં જવાથી આપણે અંધ બની શકીએ છીએ. અને લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો નહીં. આપણે ખબર છે મસ્તી કરતા હોઈએ, એકબીજા ઉપર ઘા કરતા હોઈએ, તો એવું પણ કરવું જોઈએ નહીં. અને જો સાવધ રહેવા છતાં તમે દાઝી જાઓ તો તેલ અથવા મલમ લગાવવાના બદલે ડોક્ટર પાસે જઈએ. આપણે શું કરીએ કે ફટાકડા ફોડતી વખતે આપણે જો દાઝી જઈએ તો ડાયરેક્ટલી આપણે મલમ લગાવી દઈએ, ઘરના ઉપચાર કરવા માંડીએ. તો આપણે એવું ન કરવું જોઈએ, આપણે ડાયરેક્ટ ડોક્ટર પાસે જવું જોઈએ. અને ફાયર કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક our favorite festival la much suffer. કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો મનગમતો તહેવાર ઘણો સુરક્ષિત કરી શકીએ છીએ જો આટલી બધી આપણે તકેદારી રાખીશું. તો આપણે જોઈએ છે કે સૌપ્રથમ આપણે જોયું કે ફટાકડા એટલે કે ફાયરવર્કર્સ છે કેવી રીતે બનાવવામાં આવે છે, તેનામાં કેવા કેવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, પછી એમાં કઈ રીતે અવાજ આવે છે, કેવી રીતે રંગો થાય છે વગેરેની માહિતી આપણને આજે આ પાઠની અંદર મળી. પછી આપણી સેલ્ફ અને અમુક દેશોમાં એને પરવાનગી આપવામાં આવતી નથી, પરંતુ આપણે આપણા દિવાળી જેવા તહેવારમાં આપણે ભારત દેશમાં છૂટવાથી બાળકો પણ તેમાં સારી રીતે ફટાકડા ફોડી શકે છે. પણ આપણે કેટલીક એમાં કાળજી રાખવાની જરૂરત છે, કારણ કે આપણે એમાં નાયલોન જેવા કપડાં ના પહેરી શકીએ, એને ઘરમાં ન રાખી શકીએ. લાઇટ, ગેસ સિલિન્ડર છે, હીટર છે, એવા ગરમી જેવી જગ્યા હોય ત્યાં ફટાકડા રાખવા નહીં. આપણા ખિસ્સામાં ફટાકડા રાખવા નહીં, કારણ કે એનાથી આપણને નુકસાન પહોંચી શકે છે. પછી ફટાકડાથી આપણે બીજાને ચીડવવા પણ નહીં, એના ઉપર ઘા ના કરવી, તેનાથી મસ્તી ના કરવી. તો વગેરે કાળજી રાખીને આપણે આ તહેવાર છે એને સારી રીતે એન્જોય કરવું જોઈએ. ઓકે, તો આઈ હોપ તમને આજનો આ જે પાઠ છે ખૂબ જ મજાથી માણ્યો હશે અને તમને પણ ખબર પડી હશે કે ફટાકડા કઈ રીતે બને છે અને એ કેવી રીતે ધડાકા કરે છે, કેવી રીતે એમાંથી અવાજ આવે છે, કેવી રીતે એનામાંથી રંગો નીકળે છે. ઓકે, તો આઈ હોપ તમને સારી રીતે સમજાઈ ગયું હશે. અને એની ગ્લોઝરી છે એ તમે આમાં જોઈ શકો છો અને એમના વર્ડ્સ પણ ડિટેલમાં સમજી શકો છો. ઓકે, થેન્ક યુ.